જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેક એન્ડ ટેલેન્ટમાં. નમસ્તે મિત્રો, આજે આપણે સાંભળીશું નવરાત્રિના 8મા દિવસની વ્રત કથા. નવરાત્રિના 8મા દિવસે પૂજાતા દેવી મહાગૌરી વિશે. માતા મહાગૌરી અત્યંત શાંતિપ્રિય, ધીરજવાન અને કલ્યાણકારી સ્વરૂપ ધરાવે છે. તેમનો રંગ ખૂબ જ ગૌરવર્ણ છે, એટલે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. માતાના એક હાથમાં ત્રિશૂળ છે અને બીજા હાથમાં ડમરું, જ્યારે બે હાથ અભય અને વર્ષા મુદ્રામાં છે. તેમનું વાહન વાછરડો એટલે કે બળદ છે. વ્રત કથા. દંતકથા મુજબ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માતા પાર્વતીએ કઠિન તપ કર્યું. વર્ષો સુધી તેઓ જંગલોમાં નિર્વસ્ત્ર રહીને ભયાનક તપ કરતા હતા. આ કારણે તેમનું આખું શરીર કાળું પડી ગયું. અંતે ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને સ્વીકાર્યા. ભગવાન શિવના સ્પર્શથી તેમનું શરીર ગૌવર્ણ બની ગયું અને તેમને મહાગૌરી નામ મળ્યું. એટલે આ દિવસનો વ્રત કરનાર ભક્તો માતાની કૃપાથી પોતાના તમામ પાપોનો ક્ષય કરીને પવિત્રતા પ્રાપ્ત કરે છે. માતા મહાગૌરીનું મહત્વ. માતા મહાગૌરીની ઉપાસનાથી ભક્તના જીવનમાંથી દુઃખ અને ચિંતાનો અંત થાય છે. અતિ કષ્ટદાયક સમસ્યાઓ દૂર થાય છે. અખૂટ આનંદ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. લગ્નમાં અવરોધ હોય તો માતાની કૃપાથી મંગલ કાર્ય સરળ બને છે. શ્લોક. યા દેવી સર્વભૂતેષુ મા મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પ્રાર્થના. હે મા ગૌરી, તમારી શાંતિપ્રિય કૃપા અને આશીર્વાદથી અમારા જીવનમાંથી તમામ અવરોધ, દુઃખ અને ભય દૂર કરો. અમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપો. ઉપાસનાનું ફળ. માતાજીની પૂજા કરનારને સર્વ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધિ થાય છે. ભક્તના પાપોનો નાશ થાય છે અને તે ધર્મ, અર્થી, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થીમાંથી પ્રગતિ કરે છે. 8મા દિવસે પૂજાતા માતા મહાગૌરીના દિવસે પેરોટ ગ્રીન રંગ ધારણ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. પેરોટ ગ્રીન રંગ પ્રકૃતિ, તાજગી અને નવી ઉર્જાનું પ્રતીક છે. આ રંગ શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનું ઘાતક છે. માન્યતા છે કે આ દિવસે પેરોટ ગ્રીન રંગ પહેરવાથી માતા મહાગૌરીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભક્તને નવા જીવનનો આરંભ, નવી તાજગી અને મનમાં નવી ઉર્જા મળે છે. 8મા દિવસે આપણે માતા મહાગૌરીની ઉપાસના કરીએ છીએ અને પેરોટ ગ્રીન રંગ ધારણ કરીને જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને શુદ્ધતા મેળવીએ છીએ. તો ચાલો માતાને પ્રણામ કરીએ. જય માતા દી.